કસ્તુરીબેન રામદેવભાઈ બારિયા જે ખમીદાણા ગામે ગુમ થયેલા હતા, પરંતુ આપને ખરેખર આ વાત ઉપર વિશ્વાસ ના આવતો એનું કારણ એ હતું કે ખરેખર એને 15 તોલા સોનું અને 2 લાખ રૂપિયાની પાસે રોકડા હતા. એટલે પોલીસે એની ફરિયાદ ગુમ થયેલાની લખેલી. એટલે ગુમ થયેલમાં એવું હોય છે કે એની સામાન્ય તપાસ હોય છે, અને ખરેખર સામાન્ય તપાસમાં આપણે પણ સૌ બધા સમજી શકીએ કે ખરેખર આટલું એની પાસે મુદ્દામાલ હોય તો એ કે ખરેખર એનું અપહરણ થયું હોય ને લૂંટ માટેનો પ્રયાસ થયો હોય અને ક્યાંય ને ક્યાંય એને કંઈ પણ એની સાથે બની શકતું હોય, તો અઘટિત ઘટના એની સાથે બનતી હોય. એટલા માટે થઈને આપણે ઘણીવાર આપણે એક મારી સાથે કરણભાઈ હતા, એણે પણ અમે એસપી સાહેબને, નાથાભાઈ જે એના પરિવારજન છે, જેના ભત્રીજા છે, એને એસપી સાહેબને અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી હતી. અવારનવાર આપણે આવી રજૂઆતો કરી, છતાં પણ હજી એમની કોઈ ઠોસ તપાસ ન થઈ. એટલા માટે થઈ અને આપણે આજે મૌન રેલીનું આયોજન કર્યું છે, જેથી કરીને તંત્ર છે એ આગળ કંઈ આવી તપાસ કરે અને આપણે ડિમ્પીબેનને ન્યાય મળે, એમના જે દાદા છે એમને ન્યાય મળે, એના સગા સંબંધીને ન્યાય મળે, એવો આપણો પ્રયાસ છે. આ બીજો કોઈ આપણો પ્રયાસ છે નહીં.